નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। માનો દીકરીને પત્ર। આમ તો કહેવાય છે કે દીકરી બાપને વધુ વહાલી હોય છે, દીકરી બાપ બાજુ વધુ ઢળેલી હોય છે, પણ અહીં તો સાવ ઉલટું જ છે। મારી દીકરી તો જાણે મારું જ દર્પણ છે, મારી જ છાયા છે। બેટા, આજના તારા આ જન્મદિવસ નિમિત્તે મારે તને ગિફ્ટમાં મારા આ શબ્દો જ આપવા છે। આ એ શબ્દો છે જે હું તને કહી નથી શકી, આ એ શબ્દો છે જે હું તારા સુધી પહોંચાડવા તો માંગતી હતી, પણ ક્યારેક લાગણીવશ તને ભેટી જરૂર પડી પણ કહી ન શકી। આમ જો તો આ દુનિયા ખૂબ જ સુંદર છે, છતાં નિષ્ઠુર પણ છે, કપટી અને સ્વાર્થી છે। આ દુનિયાના લોકો મારી ભલી ભોળી દીકરી સુખેથી ગૌરવભેર જીવી શકશે? દુઃખ તેને દૂરથી પણ સ્પર્શી તો નહીં જાય ને? આવી અગણિત કાંઈ કેટલીક ચિંતાઓ મને ઘેરી વળે છે, અને આ બધી ચિંતાઓના કારણે ઘણીવાર પ્રેમથી તો ક્યારેક ગુચ્છાથી કેટલાય જિંદગીના પાઠ તને શીખવતી રહી છું। એમનો એક પાઠ તને આજે અહીં સમજાવી રહી છું। આજકાલ વિદેશી સંસ્કૃતિનું આંધળું અનુકરણ થઈ રહ્યું છે। આ વેલેન્ટાઇન વીકના નામે પ્રેમના 7 દિવસ। શું પ્રેમ ફક્ત 7 દિવસ પૂરતો સીમિત હોય ખરો? શું પ્રેમની અભિવ્યક્તિ ફક્ત આ 7 દિવસ જ હોય? બાકીના દિવસોમાં પ્રેમ અભિવ્યક્ત ના થઈ શકે? મને તો એ નથી સમજાતું કે પ્રેમના 7 દિવસ છે કે આ 7 દિવસ પૂરતો જ પ્રેમ। તું સમજે છે ને બેટા, હું શું કહેવા માંગુ છું? પ્રેમ એક સુંદર અનુભૂતિ છે, એક સુંદર અહેસાસ। પ્રેમનો આમ દેખાડો ના હોય। આવા કહેવાતા પ્રેમની ખોટી માયાજાળમાં તું નહીં ગૂંચવાય એ ખાતરી છે મને। તું ખૂબ ડાહી અને સમજુ છે। મમ્મીના આ ભાષણ, મારી વ્યર્થ લાગતી ચિંતા અને ક્યારેક મુકાયેલા અણગમતા પ્રતિબિંબ પાછળનો મર્મ તું ખૂબ સારી રીતે સમજે છે। મેં શરૂઆતમાં જ કીધું ને કે મારી દીકરી મારું દર્પણ છે, મારી છાયા છે। તું જાણે છે કે બેટા કેમ આમ કીધું મેં? જ્યારે હું તારી ઉંમરની હતી ને ત્યારે મારા જે શોખ હતા, જે મારા મનમાં સપના હતા, એ બધા આજે તારામાં જોઉં છું બેટા। પછી એ બ્યુટી પાર્લરનું કામ હોય કે તારો લખવાનો શોખ, નાનકડી શાયરી હોય કે પછી નાનકડી વાર્તા, કે પછી બાળકોને ભણાવતી ટીચર, અત્યારે તું જે કામ કરી રહી છે એ દરેક કામ કરવાની મને ખૂબ જ ઈચ્છા હતી। જે હું નથી કરી શકી એ તું કરે છે, એ વાતે હું ખૂબ જ ખુશ છું। દિલની વાત એ શબ્દોનું રૂપ આપી કાગળ ઉપર ઉતારવાની તારી ધગશ મને ખૂબ જ ગમી છે બેટા। તે મને દરેક ડગલે પગલે પલ સાથ આપ્યો છે। મારા દરેક નિર્ણયમાં તારો સાથ મને મળ્યો છે। મારી ખુશીમાં તે તારી ખુશી ભેળવી છે। મારા જ કારણે તે ઘણીવાર તારી ખુશી જતી પણ કરી છે। તારા કોઈ શોખ પણ તે જતા કર્યા જ હશે, પણ તે હંમેશા મને સાચવી છે। હું કદાચ પરફેક્ટ માં છું કે નહીં એ નથી જાણતી, પણ તું એક પરફેક્ટ દીકરી છે, અને તારા જેવી દીકરી પામીને હું મારી જાતને ધન્ય માનું છું। બસ, હવે આગળ નહીં કહી શકું બેટા। કહેવું તો ઘણું છે, પણ અત્યારે મન ભરાઈ ગયું છે બેટા। બસ એટલું જ કહીશ કે હંમેશા આગળ વધ, સ્ટ્રોંગ બન, બહુ સરળ બન। પહેલાં જ કીધું કે તું મારી છાયા છે, મારું દર્પણ છે। તું સ્ટ્રોંગ બનીશ તો હું સ્ટ્રોંગ રહીશ। તો મિત્રો, આવા જ નવા અને જીવનમાં ખૂબ જ ઉપયોગી બની શકે તેવા પ્રેરણાદાયક વિડીયો જોવા માટે અમારી ચેનલમાં અંત સુધી બન્યા રહો। મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ મિત્રો।